હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જો કે તમે બધા મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. જો 3:30 જેવો સમય થઈ ગયો છે ને હું વેરાવળથી આવી ગઈ છું તાલીમમાંથી. ને આજે સવારે વિડીયો ચાલુ નહોતો કર્યો, સવારના મોડું થતું હતું ને એટલે પછી વિડીયો ચાલુ નહોતો કર્યો, એટલે હવે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. અને જો મારે હવે દળનું કરવાનું છે, ઘઉં સાફ કરવાના છે. પછી બેન તો હુકવીને વહી ગયા એક્ઝામ દેવા. હા બે જો બોલાવે એમાંથી મનીષાને. જો હવે હમણાં હું આવી જેમ તો થોડીક વાર લાગી. મારે આ ઘઉં સાફ કરવાના છે અને ત્યારબાદ દુકાનમાં જે સામાન છે એ પણ આપણે બધું ગોઠવવાનો ને છે. કાલે હું લઈ આવી તો હજી કંઈ એમાં કંઈ ગોઠવો નથી કે કાંઈ રાખ્યો નથી, ઓરખો એકદમ જ પેક પડ્યો છે. એટલે ઘઉં સાફ કરીને તરવા મૂકી આવું, ત્યારબાદ હવે પછી દુકાનનું કામ કરીએ. ચાલો. તો જો કાલે ફૂઈ હોલસેલમાંથી ખરીદી કરીને આવ્યા હતા, દુકાનનો થોડો ઘણો સામાન લેવાનો હતો એ લઈને આવ્યા. તો હવે જો અનબોક્સ કરે છે તો આપણે જોઈએ કે ફૂઈ શું લઈ આવ્યા. શું લઈ આવ્યા ફૂઈ? જોઈએ હવે આમાં તો દુકાનનો જ બધો સામાન છે, જે તે વસ્તુ આપણે ઘટતી હતી. પહેલાં તો આ સીરમ છે. હા સીરમ. પછી આ કન્ડિશનર છે ડવનું. ડવ કન્ડિશનર છે. ક્રીમ, પોન્સની બેબી ક્રીમ, ચિનકી બેબી એટલે ચિનકી ક્રીમ. ફેર એન્ડ લવલી છે. આ ફેર એન્ડ લવલી મોટી છે, ઓલી આવે ટ્યુબ. એનું પાઉચ એ લીધું. હા પાઉચ છે. આનું પાઉચ એ છે ચિનકી ફેર એન્ડ લવલી. મહેંદી છે. મહેંદી પણ છે. વાળ બ્લેક થઈ. વાટિકા શેમ્પૂ. મહેંદીના કોન. આ આપણા કામની વસ્તુ નીકળી. મહેંદીના કોન ત્યાં ગયા આવે લગ્ન પ્રસંગમાં કરવા થાય. આ મહેંદી શેમ્પૂ વાળી છે અને તમે શેમ્પૂની રીતે લગાડી શકો એ મહેંદી છે. ને આ હવે વારે એવી છે કમ્ફર્ટની. કપડામાં ખાલી થોડુંક નાખો તો પણ કેવી અસલની સ્મેલ આવે. કમ્ફર્ટ તો મને બહુ જ ગમે. નવા કપડામાં કમ્ફર્ટ હોય તો પડ્યા હોય તો એમાં બીજી સ્મેલ ન બેસે. આ છે ક્લિનિક પ્લસ શેમ્પૂ. 2-3 જાતના છે. આ બીજી સુગંધનું કમ્ફર્ટ છે બીજો ફ્લેવરમાં. વાસણ ટકોનું ઘૂસરું પણ છે, તેલ પણ છે. ના ફેર લવલીના પાઉચ હું કહેતી હતી ને હમણાં તે આ પોન્સ પાવડર, આ બેબી પાવડર. બેબી પગો પેન્ટ્સ એ રોટાઈ નહીં યાદ આવી. આ બેબી પેન્ટ્સ છે. હગીસ ડાયપર હગીસ. ઘણું લઈને આવ્યા હો ફૂઈ. દાંતિયા વાહ. ચિંકા છોકરાઓની રીંગુ. ચિંકા છોકરાઓની રીંગુ. આ સાબુ. આ છે ચિંકી દાંતી. વાવ બુટીના તો નવા વાલા લઈને આવ્યા છે. બુટીઓ અસલ છે. નવી બુટીની પેટર્ન આવી ગઈ છે. માથામાં નાખવાની ટકટક વાળી પીનું. ને આ બક્કલ. આ શું છે? ફ્રેમ. આ ફ્રેમ છે ભાઈ.
ને જો આઈ શેડો લઈ આવીશ. વાવ, જો આઈ શેડો કેટલાનો? લેખ જ છે પાછળ 130. 130 રૂપિયાનો એટલોક. એમ જ હોય ને આઈ શેડો નો ભાવ તો હોય ને. સરસ છે પણ એટલો બધો સામાન લીધો છે હવે. થોડોક જ કહેવાય એમ તો, ઝાઝો નથી લીધો. હજી તો આમાં એટલું બધું પડ્યું છે. હા, થોડા ઘણું. બસ હવે આ ગોઠવી ગયા ખુશીબેન. ચાલો ખુશીબેનને કામે વરગવાનું છે. ખુશીબેનને ગોઠવવાનું કામ. બેન હવે આ બધી ગોઠવી નાખો. હાલો, આપણા માટે કામ આવી ગયું છે. લોકો ખરી છે. જો ફૂએ ખોલી નાખો. આપો તો. એટલા કલર છે. સાદા 3 છે, 3 ને 4 ને બધા બીજા ગોલ્ડનમાં છે જરીવાળા. હમણાં લગન આવે એટલે કઈ ઉપાધિ નહીં ને. હા, એ વાત છે. હમણાં પાર્લરમાં પણ હાલે. પાર્લરમાં પણ હાલે. હા, અને અમારા લગ્ન પ્રસંગ તો ચાલુ જ હોય અમારા કુટુંબમાં. મારો મોટો કુટુંબ છે. ચાલો તો આપણે બધી ગોઠવી દઈએ પોતપોતાની જગ્યાએ. જો તો ખુશીબેને એનું મિશન સંભાળી લીધું છે. બેને જો બધું ગોઠવી દીધું છે સરસ જગ્યાએ. શેમ્પુ ને આને તેને બધું વ્યવસ્થિત બધું મૂકી દીધું છે. હજી એટલું છે, હજી એમાં ગોઠવવાનું થોડા ઘણું બાકી છે. હવે એનું કામ કરે છે. ચાલો તો હવે આપણે સિલાઈનું થોડુંક કામ છે તો સિલાઈનું કરી લઈએ. મારે થોડા કપડાં સિલાઈ કરવાના છે તો હવે હું કરી લઉં સિલાઈ. તો જો આરામ કરીને ફૂઈ હવે આવી ગયા છે દુકાનમાં અને ફૂઈનું મિશન સંભાળી લીધું છે. વાળ કટિંગ કરવાનું કામ આવી ગયું. ફૂઈ જો વાળ કટિંગ કરવામાં લાગી ગયા છે. કોઈને ઈચ્છા હોય કટિંગ કરાવવાની તો આવી જજો. ચાલો ગાઈઝ, જો આપણે બધું કામ ગોઠવી નાખ્યું છે. બધું આપણું કામ પૂરું કરી નાખ્યું. બધું પોતપોતાની જગ્યાએ ગોઠવી નાખ્યું. ત્યારબાદ જો મેં ચા બનાવ્યો. ફૂઈનું માથું જરાક દુખતું હતું તો ફૂઈએ મને કીધું કે ચા હોય. અચ્છા, મને કે તું નેવરી હોય તો મને ચા થોડોક બનાવી દે. તો પછી હું તો ચાલો, કોઈને ચા પીવો હોય તો આવી જજો.